નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું તૈયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારીથી સ્વાગત કરું છું. મિત્રો, તો આજના વિડીયોમાં વાત કરવાના છે પેન્શનરો અને સરકારી કર્મચારીઓને નિવૃત્તિ વયને લઈને આવેલા ચોંકાવનારા સમાચાર. થોડો સમય કાઢીને મિત્રો અવશ્ય વિડીયો જોઈ લેજો. વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચાલો મિત્રો, સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે ડીએ HRA અન્યતા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને પણ અવશ્ય લાઇક કરવાનું ભૂલશો નહીં. રોજના રોજ નવીન અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો ફેમિલી મેમ્બરો વધારે સમય વગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, નિવૃત્તિ વય વધારો સરકારી કર્મચારીઓ માટે બહુ પ્રતિષ્ઠિત સમાચાર જાહેર થયા છે. આ દિવસો ઉપલબ્ધ તમામ અફવાઓ તે મુજબ તે તમામ સરકારી કર્મચારીઓ નિવૃત્તિ વય વધારવા વિશે શું છે એવું પણ સાંભળવા મળ્યું છે કે મિત્રો, છેલ્લી કેબિનેટ બેઠકમાં સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય વધારવાનો કેબિનેટ પ્રસ્તાવ આપ્યો હતો, જેના આધારે કેન્દ્ર સરકાર નિર્ણય લીધો હતો કે તાજેતરમાં આ વાયરલ સમાચારને લઈને સરકાર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે ચાલો તેના હિસાબ વિગતવાર જાણી લઈએ. મિત્રો, સરકારે શું કહ્યું છે? તો મિત્રો, તાજેતરમાં સંસદની શિયાળુ બેઠક તાજેતરના સત્રમાં સરકારી કર્મચારી નિવૃત્તિ વય વધારવા અંગે સંસદના આ પ્રકારનો પ્રસ્તાવ આપ્યો હતો, જેના પર કેન્દ્ર સરકાર તરફથી લેખિતમાં જવાબ આપ્યો હતો. કેન્દ્ર સરકાર તમામ કર્મચારીઓની નિવૃત્તિ વય વધારવા અંગે હાલમાં કોઈ વિચાર કરવામાં આવતી નથી, જે ચોક્કસપણે સરકાર તે દરખાસ્ત નકારી કાઢી હોવાનું માનવામાં આવે છે. આ સરકારે વધુ કંઈ કહ્યું છે કે જેનો ઉલ્લેખ નીચે ટેક્સ્ટમાં જણાવવામાં આવશે. ખાલી પડેલી જગ્યાઓ સમયાંતરે ભરવી જોઈએ. તાજેતરમાં સરકાર નિવેદન આપ્યું હતું કે સરકારી કર્મચારી ધ્યાનમાં રાખીને યુવાનોને નોકરીની તકોને સ્થાન આપવામાં આવશે. તમારી માહિતી માટે કેટલાક મીડિયા અહેવાલ જણાવે છે કે એવી રીતે કેન્દ્ર સરકાર યુવા રોજગાર માટે નવી નીતિઓ તૈયાર કરી રહી છે. મંત્રાલય તમામ ખાલી જગ્યાઓ યુવાનોના રોજગાર સાથે ભરવાનું કહી રહી છે. અનેક શહેરોમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. રોજગાર મેળામાં 18 યુવાનો માટે રોજગારની સર્જન થાય છે. એક તેનાથી વાકેફ છે. તાજેતરમાં સરકાર મંત્રાલય દેશભરના દરેક મોટા નાના શહેરમાં રોજગાર મેળો યોજવામાં આદેશ આપ્યો છે. તેમાં વધુમાં વધુ યુવાનોને રોજગારી આપવા માટે ઉપરના જણાવ્યા મુજબ વર્તમાન સમયે તમામ અપડાઉનની મોટી ખાલી જગ્યાઓ માટે સક્ષમ યુવાનો નિમણૂક કરવી જોઈએ. નવા વર્ષ માટે કેન્દ્રીય કર્મચારી માટે મોંઘવારી ભથ્થું ડીએમાં નોંધપાત્ર વધારાના સંદર્ભમાં સારી બાબત નક્કી કરવામાં આવી હતી. ACPI ઇન્ડેક્સના ડેટા આધારે એવું લાગે છે કે ડેટામાં ડીએમાં ઓછામાં ઓછો 10% પોઈન્ટ વધારો થવાની સંભાવના છે. વિસ્ટાર સાથે જણાવ્યું કે 2025 56% સ્પર્શ તેવી અપેક્ષા છે. તો વર્તમાન વલણ ડેટા સાથે નવેમ્બર-ડિસેમ્બર માટે પણ મોંઘવારી ભથ્થું 10% વધારો થશે. અને કર્મચારી આર્થિક સ્થિતિ સુધારવા તેમને ખરીદ શક્તિ સુધાર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. નવો ડીએ 1 જુલાઈથી 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. તો મિત્રો, કેન્દ્ર સરકાર દર અડધા વર્ષે ડીએમાં સુધારો કરે છે. જુલાઈ 2024માં ડીએ 3% વધારા બાદ હવે જાન્યુઆરી 2025માં 10% વધારો અપેક્ષિત છે. તો 1 કરોડથી વધુ કર્મચારીઓને પેન્શનનો લાભ મળશે. તો મિત્રો, જાન્યુઆરી 2025થી કેન્દ્રીય કર્મચારી માટે નવું મોંઘવારી ભથ્થું ડીએમાં વધારો અપડેટ લાગુ થશે. જોકે માર્ચ 2025માં જાહેરાત થવાની અપેક્ષા છે. સામાન્ય રીતે આ માર્ચમાં હોળીની આસપાસ છે, તો જ્યાં સરકારની જાહેરાત કરશે. પગાર કેટલો વધશે? તો મિત્રો, સાતમો પગાર પણ પે ગ્રેડ હેઠળ ઓછામાં ઓછા મૂળભૂત પગાર ધરાવતા કર્મચારીઓને વધારો આપવામાં આવશે. કેટલી શક્ય છે? 6480 વાર્ષિક એક વિચાર આપ્યા બાદ જો મૂળભૂત પગારમાં 18,000 ડીએ 56% છે, તો ગણતરી આ રીતે થશે. જાન્યુઆરી 2025થી ડીએ 18,000 × 56 10,080 મહિને. જુલાઈ 2024થી ડીએમાં 18,000 × 53 9,540 મહિને. તો આ મિત્રો, ત્યાં વધારાનો તફાવત દર મહિને ₹540 વધશે. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.